ફાઇનલી આપણે વાલ કપાઈ ગયા છે વિશાલભાઈના. હવે જઈએ સીધા આપણે ઘરે. તો ત્યાં ગઈ છે આપણે આજે પતંગ ચગાવવા ધાબા ઉપર. તો જે પતંગને આપણે બધું લઈને આવ્યા છીએ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણો લોક લીધા બધા મજામાં તો આપણે મસ્ત મજાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને હવાના વાગ્યા છે 11. તો આપણે 11 વાગ્યા ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને એક આપણી આંખમાં થોડીક આજે લાલ થઈ ગઈ છે, કારણ કે ટાપોડી પડી હતી એટલે. અને જો નાસ્તામાં અત્યારે ને ભેળ આવી છે, તો ફટાફટ આપણે બધા ભેળ ખાઈ લઈએ અને પછી નાઈ મશીનના ફ્રેશ થઈ જઈએ. તો ત્યાં ગઈ છે આપણે આજે પતંગ ચગાવવા ધાબા ઉપર. તો જે પતંગને આપણે બધું લઈને આવ્યા છીએ, માઇક ને. તો કારણ કે દોરી આપણી બગડી ગઈ, ફિરકામાંથી નીકળી ગઈ, તો અમે કરી નાખી દોરી અને પતંગ પણ ચગાવી લઈએ. તો અત્યારે તો કોઈ પતંગ ચગતી છે નહીં, જોઈ લો એક આ સાઈડ ચગે છે પાછળના ભાગમાં, બાકી ચાર પતંગ છે નહીં. તો આપણે ત્યાં ચગાવીએ. પતંગ ચગી રહી દેખાય તમને દોરી, જો પતંગ આવી રહી આપણાને. તમને તો દેખાતી નહીં હોય એટલી બધી આપણે ઢીલ મેલી છે આપણે, તો દેખાય તમને પતંગ. તો અત્યારે આપણે પતંગ ચગાવી રહ્યા અને હવે થોડી ઘણાથી ઉતારીને હવે જઈએ આપણે નીચે, કારણ કે બહુ ઢીલ મેકી દીધી છે અને ચગાતો નહીં, બહુ દૂર દૂર છે પણ બાય પણ બધું નડે છે, એટલે આપણે પેચ કરવા નહીં જઈએ એકતા. તો વાંધો નહીં, આપણે પતંગ ઉતારી દઈએ અને પછી જઈએ નીચે. અત્યારે આપણે નીચે ઉતારીએ છીએ, જો વાગ્યા છે 12. તો હવે હમણાં જમવાનું બનાવી રહ્યું, અત્યારે જમવાનું લઈ જઈએ એટલે આપણે જમી લઈએ. આપણે જમવા બેસી ગયા છે, જમવામાં દાળ ભાત આવ્યા છે, આપણે ફટાફટ જમી લઈએ. વાગ્યા છે 3 વાગ્યામાં 15 મિનિટની વાર છે, એટલે પૂના 3 થયા છે. આપણે ઊંઘ તો આવી નથી, મોબાઈલ બગતા હતા, તો હવે નવરા થઈ ગયા છીએ, વિડીયો એડિટિંગ કરતા હતા એટલે. અને હવે આપણે સૂઈ જઈએ, 2 કલાક આરામ કરીએ અને પછી ઉઠીને બ્લોગ કન્ટિન્યુ કરીએ. વાગ્યા છે 3:30 થયા છે. ઊંઘ તો આપણે અત્યારે આવતી છે નહીં, તો આપણે હવે નાદીન મશીનના ફ્રેશ થઈ જઈએ. બપોરના પેલા 3:30 વાગે જો તો ફ્રેશ થઈ જઈએ આપણે નાદીન, કારણ કે ઊંઘ આવશે નહીં હવે, કારણ કે તો ફ્રેશ થઈ જઈએ આપણે નાદીન. તો ફાઇનલી કહેશે આપણા મશીનના નાદી રેડી થઈ ગયા છીએ. તો હવે ધાબા પર જઈએ આપણે કામ કરાવે, અને જે સેન્ટિંગની રિંગ આવે એ વારવાની છે. તો અડધી તો હું ભરાઈને આવ્યો હું, ને અડધી હવે વારવાની છે. તો હું તમને દેખાડી કેવી રિંગ વારવાની છે. જો ફાઇનલી હું તમને રિંગ બતાવી દઉં. જો આ રિંગ છે, જો હું તમને દેખાડું. આ રિંગ છે આપણી, આ વારવાની મશીન. ફાઇનલી આપણે અત્યારે ને વાલ કપાની દુકાન આવી ગયા. રિંગ વારી છે હજી સુધી, વાલ કાપા આપણે એટલી વાલ કપાઈ લઈએ. આટલી રિંગ વારવા જઈએ ઘરે. થોડીક રિંગ વારવા બાકી 10-5 જેવી, તો ફટાફટ આપણે વારી દઈએ. ફાઇનલી આપણે વાલ કપાઈ ગયા છે વિશાલભાઈના. હવે જઈએ સીધા આપણે ઘરે અને જમવાનું પણ રેડી થઈ ગયો છે, અને હવે સીધા ઘરે જ મળીએ. ફાઇનલી કે સીધા આપણે ઘરે આવતા રહીએ છીએ વાલ કપાઈને, એટલે મારે નથી કપાયા, દોસ્તારના વાલ કપાયા હતા. તો અત્યારે આપણે ઘરે આવતા રહીએ છીએ. જો અત્યારે રાંધવાનું બની ગયું છે, જો તમને દેખાડતું જો રાંધવાનું અત્યારે બને છે. તો રાંધવાનું બની જાય એના પછી આપણે ખાઈ લઈએ અને ત્યાં આપણે મંદિરે દર્શન કરતા આવીએ. ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે. જમવામાં ભજીયા છે અને ચટણી છે, તો ફટાફટ આપણે પેલા જમી લઈએ. ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે. જો હવે તમે આ બ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, રાધે રાધે.